આ મારા ઘરની બાજુમાં આવેલો અમેરિકન ગ્રોસરી સ્ટોર છે, જેમાં શાકભાજી, ફ્રૂટ, દૂધ, દવાઓ મળતી હોય છે. અને એનું નામ છે જાયન્ટ. મોટે ભાગે પ્રાઇસ સારી હોય છે. પછી અહીંયા આ ઇલેક્ટ્રિક કારને ભરવાનું સ્ટેશન છે. આ બાજુ આખું એનું ગેસ સ્ટેશન છે. અહીંયા આલ્કોહોલ પણ મળે છે. અહીંયા ડેકોરેશન માટે ફ્લાવર પણ મળતા હોય છે. પછી ઘણા માણસો લાકડા બાળતા હોય વિન્ટરમાં, અથવા તો અત્યારે પણ અમુક લોકેશન એવા હોય કે રાત્રે ઠંડી લાગે ત્યાં આગળ બહાર બેસીને એ લોકોને વાતો કરવી હોય, દિયર પીવો હોય, ત્યાં લાકડા બાળવાની જરૂર પડે, એટલા માટે લાકડા છે. આઉટડોર માટે અત્યારે ચેર રાખી છે અહીંયા આગળ. આ અમ્બ્રેલા સ્ટેન્ડ છે બહાર લગાવવા માટે. અમારે અહીંયા પાણીનો પ્રોબ્લેમ નથી, ખારું પાણી જરાય નથી, પણ તો પણ ઘણા માણસો શોખથી આ સ્પ્રિંગ વોટરના બાટલા લઈ જાય. એ 5 ગેલનનો બાટલો 16.99 મળે છે. ઘણો મોંઘો કહેવાય. જાતના એનર્જી ડ્રિંક અહીંયા બહાર પડ્યા હોય છે. અહીંથી લઈને અંદર જઈને ચેકઆઉટ કરાવી લેવાનું. આ બાજુ બહાર કાર્ડ પડ્યા છે, નાનું કે મોટું તમને જે જરૂરી લાગે કાર્ડ લઈ લેવાનું અને અંદર જવાનું. આ એન્ટ્રન્સ છે. ખરેખર આવા ચોપાનિયા પડ્યા હોય, એમાં શું સસ્તું છે એ બતાવે છે, કયું સેલમાં છે. 2 વસ્તુ લો તો 1 ફ્રી મળે એ ટાઈપનું હોય. સ્ટોરમાં શરૂ થતા જ એટલા બધા આકર્ષણો ચાલુ થઈ જાય, નાસ્તા અને આજે આ સોડા સેલમાં છે. સોડા એટલે અહીંયા લોકો કોકા કોલા ને માઉન્ટેન ડ્યુ એ બધાને સોડા જ કહેતા હોય છે. તો 3 તમે લ્યો તો 3 ફ્રી મળે. તો 3 નો ભાવ લખેલો નથી, જે 1 નો ભાવ કેટલો છે. આ બધી જાતના કુકી મળે છે અહીંયા આગળ. એક આ સુગર કુકી હોય છે, એ ખરેખર થોડા ઘણા લાડવા જેવો લાગે આપણા. આ ચોકલેટ ચીપ કુકી છે. પછી આ ઓટમીલ માંથી બનાવેલા કુકી છે. એ ઘણી બધી વેરાયટી હોય છે. 3.99 ના મળે, જે બહુ હેલ્ધી ના કહેવાય, પણ લોકો ખાય છે અહીંયા લઈ લઈને. આજે રવિવાર છે ને જુલાઈની 26મી છે, 2026. આ જો મીઠા મીઠા આકર્ષણો, ડોનટ, નાના નાના મફિન છે, બધું સ્વીટ છે અહીંયા આગળ. આ પીનટ બટરની ટ્રીટ મળે છે. પીનટ બટરની કેક હોય, પછી બેગલ ઉપર મૂક્યું હોય કે નાનકડા ડોનટ ઉપર મૂક્યું હોય, એટલે તમને એમ લાગે કે તમે હેલ્ધી ખાવ છો કેમ કે પીનટ બટર છે, પણ ખાંડ તો છે એ ભૂલી જાય છે માણસો. એના એટલા ભાવ પણ નથી. અહીંયા બધા મફિન છે, જોડે તમને ફૂડ એલર્જી છે એ બધું લખેલું હોય કે કઈ કઈ વસ્તુ તમારે ફૂડ એલર્જી તો ન લેવી. ખાસ કરીને ઘણા બધાને અહીંયા નટ્સને એલર્જી, એટલે સ્વાદમાં ખૂબ સરસ હોય છે, પણ વધારે પડતી કેલેરી અને શુગર હોય છે. બેગલ્સ છે, જે આપણે કદાચ ઇન્ડિયામાં પણ મળતા હશે. ક્રીમ ચીઝ જોડે ખાઈ દે, જબરદસ્ત જાયન્ટ સાઈઝના છે. બ્રેડ મળે છે ને, વેરાયટી બ્રેડની, મીટરના પ્રોમિસની. અને ઠીક મોંઘી હોય છે પ્રમાણમાં બીજા બ્રેડ કરતા. પણ એ મલ્ટીગ્રેન નું ચાલુ છે. સેસમી એટલે કે તલના ઉપર ખાટાણા કર્યા હોય. પણ 24 લોકો રાઈ બ્રેડ ખાય છે. રાઈ નામનું એક અનાજ છે, એ ખાય છે. પછી ઓલિવ ઓઇલ નું શિયા બાટા બ્રેડ ઘણી સારી હોય છે પ્રમાણમાં. ઓટની છે, સાવરડો. આ જો યોગર્ટ એટલે દહીં, જુદા જુદા ટેસ્ટી પણ માર પડી. જાત જાતના પીનટ બટર છે અહીંયા આગળ. કેટલી વેરાયટી છે. સંકીલ હોય, લો કેલરી હોય, બદામનું પણ હોય છે, ભાવ વધારે હોય. માનું છું તમને ભાવ પણ દેખાતા હશે. આ બધા જામ છે લગાવવાના, શુગર ફ્રી હોય, લેસ શુગર હોય. પીનટ બટરની ઉપર બ્રેડ પર લગાવીને ખાય છે. ફેવરિટ નાખો ગણાય છે અહીંયા. એ વખત અહીંયા એ શબ્દ વાપરે છે, PB&J, એટલે પીનટ બટર અને જેલી સેન્ડવિચ. કશું ના હોય, ઓછી ભૂખ લાગી હોય તો કે રસોઈ પણ બનાવે છે, આ ખાઈ લે ચાલશે.
આખી બ્રેડની આવે છે. પ્રમાણમાં હમણાં થોડીક સસ્તી હોય પણ હવે હમણાં તો સી સસ્તી નથી રહ્યું, એના જેવું તો થઈ જ ગયું છે. અને બન પણ મળતા હોય આપણે પાઉંભાજીના મળતા હોય એવા, તો તેનો ટેસ્ટ વધારે સારો લાગે છે આપણા ઇન્ડિયન પાઉંભાજીનો. જાતની એક કીટો બ્રેડ નીકળી છે જે માણસો કાર્બ ના ખાતા હોય, લો કાર્બ ખાતા હોય એના માટે. એ મોંઘી હોય છે ઓબ્વિયસલી. આ બધા ક્રીમ ચીઝ છે, એગ મળે છે ઓફકોર્સ. જાતના ક્રીમ ચીઝ, એમાં ચાય ગાર્લિક ઉમેરેલું, સ્ટ્રોબેરી, મીઠી હોય, આ ચીઝ ની બધા જેટલી જાતના ચીઝ મળે. આ ક્રીમ ચીઝ છે લાફિંગ કાઉ, એ લેસ કેલરીનું છે. આ ચેડર ચીઝ, પાર્મેઝાન, મોઝરેલા એટલે પીઝા બનાવવા માટે. ચેડર ચીઝ એ મેક્સિકન વસ્તુઓ માટે વપરાય છે. વેરાયટી ઓફ ચીઝ કેટલા બધા મળે છે. એકદમ સરસ વેલ મેન્ટેન વાતાવરણ હોય છે. ઓરેન્જીસ અહીંયા બોલબાલા છે સવારના બ્રેકફાસ્ટમાં. કેટલી ખાંડ છે કોઈ વિચારતું નથી. બધી જાતના જ્યુસ મળે છે. લેસ શુગર વાળા પણ મળે છે, લેમનેડ મળતા હોય છે. ઘણી વખત શુગર ફ્રી લેમનેડ મળે, ઘણી વખત લેમનેડ ને ટેસ્ટ વાળી ટી મળે. લખ્યું હોય 0 શુગર છે જો લેમનેડમાં. ભાવ બહુ નથી, 199 જ છે. આ છે મેક્સિકન ટોટિયા. આપણી રોટલીઓ પણ મેંદાની હોય છે, કોર્નફ્લાવરની હોય. મેક્સિકન રોટલી બીન્સમાં નાખીને ખાય, લોકોને ચિકનમાં નાખીને ખાય. અઠવાડિયે એક વાર ખાતા હોય લગભગ માણસો. છે કોફીના ક્રીમર. યોગર્ટ છે પાછા. ગ્રીક યોગર્ટનું બહુ મહત્વ છે અહીંયા. એમાં ખાંડ ના હોય, 15 ગ્રામ તમારે પ્રોટીન હોય એવું એ લોકો કહે છે. એટલે કે આપણું મસ્કા બન બાંધેલું હોય ને શ્રીખંડનું એ જ છે. આ બધા બટર છે, એના ભાવ ઘણા સરસ લાગે. સ્વીટ ક્રીમ આ યલો કલરમાં છે, અનસોલ્ટેડ છે. મોટાભાગના ઇન્ડિયન એમાંથી ઘી બનાવતા હોય છે. અને જે લાલ જેવું દેખાય છે એમાં સોલ્ટ નાખેલું છે. જાતના ચીઝ હોય છે. આ અનસોલ્ટેડ બટરમાં તમે 2 ચમચી દહીં નાખી બહાર જરા ફ્રીજની બહાર રહેવા દો અને પછી હલાવી નાખો તો આપણા ઇન્ડિયન બટર જેવું લાગે, એકદમ ડિલિશિયસ. તમને ખબર પણ ના પડે. અહીંયા જો પેસ્ટ્રી, whip ક્રીમ મળે છે. આ બધું રેડીમેડ ફૂડ હોય છે. પાય મળે છે. અમેરિકન લોકો કેમ જાડા હોય છે, ભૂખ્યા રહેવા દેવામાં આવતા નથી જરાય. ખાવામાં ખુશ કરે છે. આઈસ્ક્રીમ છે, મિન્ટનો છે. મને તો ટૂથપેસ્ટ જેવો લાગે છે. એ 329 નો છે. પછી આ કેરેમલ રેપો, નવા નવા ટેસ્ટ તમને દેખાડું છું અહીંયા. પછી ક્રીમ, ન્યૂ સ્પ્રેડ. ચોકલેટનું બહુ મહત્વ છે, પીનટ બટરનું ખૂબ મહત્વ છે અહીંયા આગળ. અને ખાસ કે હોમમેડ જેવું આઈસ્ક્રીમ છે. ભૂખામાં તો હોમમેડ કેવી રીતે મને ખબર નથી પડતી હજુ. ચેરી વનીલાનો આઈસ્ક્રીમ છે. વનીલા ફર્સ્ટ સ્પોલ બ્રેકફાસ્ટની આઈટમ છે. વફલ, પ્રોટીન વફલ. હમણાં પ્રોટીનનું સારું એવું ભૂખું છે. અને એના પછી કેળા નાખીને ખાય, માટે સિરપ નાખે, મધ નાખે ઘણા માણસો. આઈસ્ક્રીમ ટર્કી હિલનો ઘણો બધો વખણાય છે અત્યારે સેલ નાખે. એટલે 2 તમે લો તો $6 2 મળે તમને, કોઈ પણ 2 લ્યો. વધારે તમને અહીંયા ચોકલેટ દેખાય છે. મેં અમદાવાદમાં પણ નોટિસ કરી, ઘણા માણસો ચોકલેટ બહુ પસંદ કરે છે. કંપની કહેવાય છે અને બ્રિયર્સ કહે છે. એના થોડા મોંઘા હોય છે. પીનટ બટર કપ, પીનટ બટર નું સારું એવું ચાલે છે અહીંયા આગળ.
બીજા એક હેગનદાઝ આઈસ્ક્રીમ છે, જે નાના પેકેટ મળે છે પણ મોંઘા હોય છે, પણ એ થોડાક વધારે ક્લાસી હોય છે. તે માણસો એકલા રહેતા હોય તો પણ એ ખાઈ જાય, લઈ જાય, એમ કે મજા આવે એ લોકો ખાવાની. અને થોડું ખાવું હોય, તમારે બહુ વધારે પડતું ના ખાવું હોય તો એ વધારે સારું છે. બીજા એક બેન એન્ડ જેરી, એ વળી હેગનદાઝ ના બાપ જેવા ભાવ હોય છે અને સારા હોય છે ટેસ્ટમાં. મને ઇન્ડિયન આઈસ્ક્રીમ વધારે ભાવે મોટે ભાગે. લાસ્ટ ચાન્સ બ્રેડ, બ્રેડ લગભગ એક્સપાયર થવાની તૈયારીમાં હોય, એકાદ બે દિવસ બાકી હોય ત્યારે બ્રેડ હતી સસ્તામાં વેચાય છે, સ્લાઇસ કરેલી હોય. અને સામાન્ય રીતે એના ભાવ તમે કહું તો આ બ્રેડ નો ભાવ હોય કદાચ $4 કે $5, પર અત્યારે $2.50 મળે છે. આખું કાર્ડ ભર્યું છે કેક નું, પેસ્ટ્રીનું. આપણા માટે કશું કામનું નહીં આમાંનું. બહુ મીઠું લાગે અથવા તો બહુ કાર્બોહાઈડ્રેટ આવે. આ નાનકડી કેક છે $1.99 કેરોટ ક્રીમ કેક, બહુ જ સરસ હોય, પણ શુગર તો આવે. આ છે બ્રોકોલી, ગ્રીન બીન્સ, ત્યાં ખણસી કે ને એ છે, કટ ગ્રીન બીન્સ એ બહુ મળે છે અહીંયા આગળ. ઈંડા મળતા હોય છે. માણસો અમુક કોથળીઓ તમે જુઓ છો, આ નાની કોથળી એ સુધી લઈ જાય, પછી લંચમાં ગરમ કરીને માઇક્રોવેવમાં મીઠું ને મરી નાખીને ખાઈ જાય. એ તો હેલ્ધી કહેવાય ખરેખર. આપણે એવી ટેવ નથી, આપણે બધી વસ્તુમાં વઘારો કર્યા કરીએ છીએ. હજુ પાછા આઈસ્ક્રીમો છે, કોર્ન મળે છે, એના સિરપ મળે છે એની ઉપર નાખવાના. આ આઈસ મળે છે, જે આઈસ આપણા આઈસના ગોળા જેવા સરસ નથી લાગતા, પણ ક્યારેક એના પર્યાય તરીકે ચાલે. પછી કેટલી જાતના માણસો અહીંયા ઘરે લઈ જઈને ઓવનમાં ગરમ કરીને અથવા રાખે ક્યારેક, કે કશું નથી કર્યું, બહાર ખાવા નથી જવું, તો અહીંના બધા પીઝા ગરમ કરીને ખાઈ દે છે. અમુક એક કોલીફ્લાવર ના પીઝા નીકળ્યા છે, એના નીચેના ક્રશ કોલીફ્લાવર ના હોય, એ આપણને બહુ ન મજા આવે. અમે ટ્રાય કર્યો હતો કે તમારે લોટ ના ખાવો હોય તો એ ખાઈ શકો. આ બધા લોકોના તૈયાર ખાવાના હોય, ઘણી વખત લઈને ઉપડી જાય એટલે સવારે ટાઈમ ના હોય. પાસ્તા અને ઘણી બધી મીટની આઈટમ પણ તમને જોવા મળશે. આપણે કઈ રસ ના હોય આમાં, પણ અહીંયા ઘણી વખત આપણા બટર ચિકન ને એવા મળતા હોય છે. મશરૂમ ને સ્પિનેચ ને એ બધા મળતા હોય છે. મેક્સિકન વસ્તુઓ મળતી હોય છે. એવી ના કંઈક વખણાય છે, એવી આપણું ઇન્ડિયન પણ બનાવે છે. ડ્રિંક પીને આ લોકો ખાવા બેસતા નથી. સેન્ડવિચ ખાય તો પણ જોઈએ, ચિપ્સ ખાતા હોય તો જોઈએ. એટલે ડ્રિંક બધા મળતા હોય છે અહીંયા જાત જાતના, જેમાં અમને રસ નથી. અને આ બધો ડિપાર્ટમેન્ટ છે, મીટ ડિપાર્ટમેન્ટ છે, એટલે મને જોવામાં રસ નથી ને તમને તે બતાવો રસ નથી. અહીંયા જો બર્થડે કાર્ડ બી મળે, કોઈને કઈ તાત્કાલિક જરૂર હોય, બર્થડે ના કાર્ડ, કોઈના ગ્રેજ્યુએશન ના કાર્ડ, એ બધું પણ મળે છે. આ બધું બેબી પ્રોડક્ટ છે અહીંયા આગળ. નાના છોકરા માટે આ એક આઈલમાં આવી જાવ તો બધું મળી જાય. હેલ્થ અને બ્યુટી પ્રોડક્ટ, શેમ્પુ, ટૂથપેસ્ટ, ટૂથબ્રશ થી માંડીને બોડી વોશ, દરેક વસ્તુ અહીંયા મળે છે. બેન્ડેજ મળતી હોય, માથાના દુખાવાની ગોળીઓ મળતી હોય. કોલગેટ ટોટલ એક ટૂથપેસ્ટ ના $4.99. ઓપ્ટિક વ્હાઇટ નાની ટૂથપેસ્ટ છે પણ $4.59. જાત જાતની વેરાયટી અહીંયા મળે છે. કોઈ એનિમલ ની થોડી મોંઘી હોય, કોઈને સેન્સિટિવ ટ્યુથ હોય તો એ વધારે સારી કામ લાગે. પેઢા માટેની મળતી હોય જાત જાતની, પછી ચોખ્ઠા વાળા માટે લગાવવા માટે મળતું હોય. હું ડવની પ્રોડક્ટ વાપરું છું, મને ખૂબ ગમે છે. મોંઘી હોય છે પણ બીજા સોપ હોય, ઓલેના છે, ભાવ તો તમને નીચે દેખાય છે. બીજા નેટિવ હું વાપરું છું, કે મને ખૂબ ગમે છે. અને
ડાયલ છે, નિવિયાના છે, મેન અને વિમેન માટે જુદા છે, ઘરે બનાવેલા સોપ છે. ખુલ્લા હોય, ઓલિવ ઓઇલ, કોકોનટ ઓઇલ, જાત જાતના નવી નવી જાતના માણસો પૈસા ખર્ચે છે, શું કામ ના બનાવે. લેમન ના સોપ હોય. આ આખું ડોગ અને કેટ નું ડિપાર્ટમેન્ટ છે. એના માટે ખાવાના માંથી માંડીને રમકડાથી માંડીને બધું જ છે. ટોયલેટ પેપર છે, ટિશ્યુ, પેપર પ્રોડક્ટ છે બધી અહીંયા આગળ. એની નેસેસિટી ગણાય. વાઇપ છે, માણસો બહારગામ જાય ત્યારે વાઇપ લઈ જાય એટલે એમને ક્લીન કરવામાં તકલીફ ના પડે. ફેસ પણ એનાથી સાફ કરી શકાય. આ બધી પેપર પ્રોડક્ટ છે જે આપણે ઇન્ડિયામાં પણ ચાલે છે હવે. ને અમુક સસ્તી હોય અને અમુક દીક્ષી નામની કંપની છે, ધારો કે એની બધી વસ્તુ મોંઘી હોય. ઘરે કોઈને બોલાવે તો માણસોને પ્લેટ ના ધોવી પડે, એટલા માટે આ રસ્તા કાઢે છે અહીંયા આગળ, કેમ કે અહીંયા કામવાળા મળતા નથી ધોવા માટે. પેપર નેપકિન છે, જમતી વખતે બધા ટેબલ પર લઈને બેઠા હોય ને એ જ વાપરે. બીજા એક વેનિટી ફેર ના આવે છે. અમુક વસ્તુઓ મોંઘી હોય, બહુ નેમ બ્રાન્ડ હોય, અને અમુક અહીંની સ્ટોરની પ્રોડક્ટ હોય તો સસ્તી હોય તમારા માટે. આ એવરીડે નેપકિન્સ છે જે અમે રાખીએ છીએ ઘરમાં. ખાસ કરીને આપણે તો ખાતી વખતે ના વાપરતા હોઈએ, પણ કોઈક આવી હોય તો જોઈએ, જેમ કે ખાસ કરીને નાના છોકરાવાળા. પ્લાસ્ટિકના કન્ટેનર બી મળતા હોય. તમારે જે એ લોકો વિચારે કે તમે ખાતી વખતે તમારે શું જોઈએ, વધ્યું ઘટ્યું હોય તો મૂકવા માટે શું જોઈએ, લેફ્ટ ઓવર, તો એના માટે બધા રાખ્યા છે. બધું ઇટાલિયન ફૂડ છે અહીંયા આગળ. આ બધા સ્નેક છે. બધા આપણે પાર્લેના બિસ્કીટ આવતા એ ટાઈપના, કોઈ ખારા, કોઈ મીઠા. પછી આ તો લગભગ પૂઠા જેવા લાગતા હોય, એના પર ચીઝ મૂકીને ખાય, સોસમાં બોળી બોળીને ખાતા હોય. એમ કે આમાં ઓછી કેલરી હોય એવા પ્રયાસ કરતા હોય માણસો. વધારે પૈસા આપે તો સારું લાગે માણસને, એવું છે. ફિગ ના કુકી છે, કોઈ ઝીરો શુગર ના કુકી છે. એ સરસ વેફર સરસ આવતી હોય છે, પણ એ તેમ છતાં ઝીરો શુગર એટલે ઝીરો કેલરી નથી પાછું, એ તમારે જોવું પડે. આ બધી છે હાર્ડ સિરિયલ, જેને તમે દૂધમાં નાખીને માઇક્રોમાં નાખીને ગરમ કરો. ઘણા પાણીમાં જ ખાતા હોય છે એના માણસો. આપણે જરા ખીરા જેવું કરીએ બધું. પર્સનલ છે, એટલે એક લઈ જાઓ ને તમારે નાસ્તો કરવો હોય, વર્ષ ઉપર વહેલા જતા રહ્યા હોય તો થાય. અહીંયા માણસો બધા કામ કરતા હોય છે, એટલે આ લોકો બહુ સસ્તું કરવાનું ટ્રાય કરે છે ગમે એમ કરીને, કે માણસો ને એન્કરેજ કરે કે આ લઈ જાય એથી. સ્ટીલ કટ ઓટ છે જે વધારે સારી ગણાય છે, બેટર ઓટ, અને એના 10 પેકેટ છે આમાં એકમાં. કોઈકનો ટેસ્ટ મેપલ ને બ્રાઉન સુગર એટલે ગોળ જેવું નાખ્યું એવું લાગે, અને એપલ ને સિનેમન નો છે. નટ કેન્ડી ને એ બધું મળે છે. અમુક મીઠની આઈટમ પણ હોય છે. આ ખાલી તમને દાખલા બતાવું છું કે શું મળે છે. બદામ છે, એમાં જાત જાતના ટેસ્ટ હોય. અમુક ગળપણ વાળી હોય, અમુક મસાલેદાર હોય એકદમ. કાજુ હોય છે. કેન્ડીઓનો ઢગલા છે. આ કેટલી જાતની સોડાઓ છે. ત્યારે સમર છે એટલે સોડા બહુ ચાલે છે. ફેન્ટા પણ મળે છે. ફેન્ટામાં પાછી ઝીરો શુગર હોય છે, એ પણ મળે છે. વખતે એક બોટલ હોય મોટી, ઘણા બધા મહેમાન આવવાના હોય તો 8-10 લઈ આવે એટલે ચાલે, બધા એકમાંથી લેતા હોય. બાકી તમારી ઓલી કાર્બન ડાયોક્સાઇડ નીકળી જાય એટલે પછી મજા જતી જાય, એટલે રોજિંદા વપરાશમાં ના હોય. આ ઓર્ગેનિક બધું અહીંયા મળે. કઈ વસ્તુ આપણે લીધું એ બધી ઓર્ગેનિક મળે, જે ઘણી ભાવમાં વધારે હોય. ઓર્ગેનિક આઈસ્ક્રીમ, પાસ્તા. અહીંયા ઘણા માણસો વિગન હોવાની શક્યતા હોય, કે વિગન હોય એટલે જે દહીં, દૂધ, કોઈ પણ જાતનું ડેરી પ્રોડક્ટ ના ખાતા હોય. મીઠની તો વાત જ જવાની.
મિત્રો આપણે આવ્યા છે આ વેજીટેબલ ડિપાર્ટમેન્ટમાં. અહીંયા લોકલી ગ્રોન કાકડી છે, પછી આ યલો દેખાય છે સ્પોટ એટલે દૂધી કહેવાય એની. પછી એક ઝુકીની છે, જે ઝુકીની અમે એને છીણ કરીને મૂઠિયામાં કે એમાં નાખીએ છીએ, તે હાંડવો છે ઢોકળા બનાવીએ એમાં નાખીએ છીએ. એપલ છે, આ બધા અહીંની ઝોન છે. ભાવ તમને દેખાતા જ હશે. આ પીસ છે, પ્લમ છે, જાત જાતના પીસ બતાવે. વ્હાઈટ હોય અને વખત યલો દેખાતા હોય. કલર કોર્ડિનેશન કેટલું કરી શકે તમે કહો છો. યલો પણ છે અને રેડ પણ છે. આ પીચીસ અને પ્લમ્સ ના ભાવ છે. મિત્રો આ વાઇન ડિપાર્ટમેન્ટ, ગ્રોસરી સ્ટોરમાં વાઇન પણ વેચાય છે. બિયર વેચાતો હશે. અમે કોઈ દિવસ આવતા નથી, ઉપયોગ કરતા નથી એટલે બહુ ખબર નથી. તમને ખાલી બતાવી દઉં છું, આઈડિયા આપે છે. વાઇનનો ડિપાર્ટમેન્ટ. અને બીજા સ્પાર્કલિંગ છે, જે વાઇન ના હોય ખરેખર, જે વાઇન ના પીતા હોય પાર્ટીમાં, એને કોઈને આપવા માટે સ્પાર્કલિંગ એટલે સોડા ટાઈપનું હોય, તો ટેસ્ટમાં જુદું હોય, સારું લાગે. એ તો કાચા ચીકુ હોય, કીવી છે, પછી આ મેંગો છે, અને નેક્ટ્રાઇન કે છે. કટ ફ્રૂટ છે, એપલ છે, આળસુઓ માટે અથવા પાર્ટીમાં લઈ જવા હોય અચાનક તો પેકેટ ગ્રેબ કરીને ચાલતા થઈ જાય. ઓરેન્જ છે, આવાકાડો છે, જે મારી ફેવરેટ વસ્તુ છે. આવાકાડો તો સરસ લાગે. આવાકાડો મેક્સિકન આઈટમ ગ્વાકેમોલી બનાવીએ એ પણ બહુ ભાવે એવી હોય છે ચિપ્સ સાથે. તો લેમન લેવા હોય તો $2 ના 3 લેમન મળે તમને, સાઈઝમાં મોટા અને જ્યુસી જ હોય. આ લેમન ની આખી કોથળી લો તો 349 ની મળે. એ ઘણા બધા ચાલે, અહીંયાથી બગડતા નથી ઘણી વખત. ઓરેન્જીસ જુઓ તો 499 ની નેવલ ઓરેન્જીસ છે, જે બહુ સારી હોય છે સ્વાદમાં. અમારે એક પણ ખરાબ નીકળે અહીંયા તમે કોથળી લઈને આવો તો તમને બતાવી આપે. બીજી નાની આપણે ત્યાં નાની નારંગીઓ મળતી, હું હતી ત્યારે મને યાદ છે 2 રૂપિયામાં 10 મળતી કે 12 મળતી. હવે તો નથી મળતી. પણ આ નાની નાની ઓરેન્જ છોતરા કાઢવાના આનામાં ઈઝી હોય. બેરી અને બ્લેકબેરી. બ્લુબેરી. હા, તો સિરિયલમાં કચ્ચા કરીને નાખે, મિલ્કમાં અને ખાતા હોય છે. છે ભાવ બહુ નથી, 199 ના. બીજા કલરના જે વધારે મીઠા હોય છે એવું કહેવાય છે, પેર. આપણે ત્યાંની નાશપતિ, મને નાશપતિ ત્યાંની જોકે વધારે ભાવે, પણ અહીંયા પેર મળે. આ ગ્રેપ્સ મળે છે. ઇન્ડિયાની પેલી કાળી દ્રાક્ષ હોય છે મને બહુ ભાવે છે. આ પણ લાવીએ. ચેરી મળે છે, મારા પ્રાયર વિડીયોમાં હશે. ચેરી પણ બહુ સારી હોય છે. અહીંયા બધે સલાડ ડ્રેસિંગમાં એક કોથળી ઉપાડીને ચાલતા થઈ જાય. ઓનિયન પણ કાપેલી તૈયાર પડી હોય છે અહીંયા આગળ. ત્યાં ભરેલા મશરૂમ પડ્યા છે, અને માઇક્રોવેવમાં ગરમ કરો કે ઓવનમાં ગરમ કરો તો સારા લાગે. ઓર્ગેનિક બેબી કટ કેરટ્સ નોર્મલી મોંઘા મળતા હોય, આજે સસ્તા છે. એ લોકો બગડવા ના દે વસ્તુ. કોલીફ્લાવર આ બધું ઓર્ગેનિક છે. આ બધા સલાડ. માણસો અહીંયા હેલ્ધી હોય છે, ખૂબ હેલ્ધી હોય છે. અઠવાડિયા 1 દિવસ 30 દિવસ રાખે એ રીતે તમારે જે ખાવું થાય છે. બીટ છે, ગાજરો છે, મૂળા છે, મશરૂમ તો હોય જ અહીંયા.
બ્રોકોલી, કોલીફ્લાવર, ટર્મેરિક તો મળે છે. ભાવ જોવાનો 5.99 આટલી નાની કોથળી. એડેમામે મળે છે, ને એમાં બહુ પ્રોટીન હોય છે ભરપૂર. કોથમીર, કોબી પણ ગામથી આવે છે અહીંયા ઘણા દેશોમાંથી, એટલે ઘણું બધું હોય. આ રેડ કેબેજ છે, પછી આને સેવોય કેબેજ કહે છે. અહીંયા આપણી આ રેગ્યુલર કેબેજ છે. કેબેજ નો સ્વાદ તો ઇન્ડિયામાં સારો હોય છે. કાંદા છે, સ્વીટ પટેટો કહે છે આને, મોટા બટાકા છે, જેને બેક કરીને ખાય છે માણસો, મીઠું મરચું નાખીને, બટર નાખીને, મીઠું ને મરી. આખી બટાકાની બજાર છે, નાના મોટા, રેડ પટેટો, સ્વીટ પટેટો, સફેદ ઓનિયન. આપણે રેડ ઓનિયન ખાઈએ છીએ ઇન્ડિયામાં, તીખાસ વાળી સારી હોય છે. બીજી સ્વીટ ઓનિયન આવે છે, જેને વિડાલિયા ઓનિયન કહે છે. આ વિડાલિયા ઓનિયન. નાસ્તા બજાર છે બધી, જે અહીંયા ઘણી બધી હોય છે. તો મિત્રો, હવે તમારી કોઈ ફરમાઈશ હોય તો મને કહેજો. અને આ તમે અમેરિકન ગ્રોસરી સ્ટોર જોયો, ક્યારેક ઇન્ડિયન ગ્રોસરીમાં જઈશું ત્યારે બતાવશું. આ એન્જલ ફૂડ કેક કે છે, આના પર સ્ટ્રોબેરી ના કટકા કાપે, પછી whip cream નાખે અને ખાતા હોય છે. ઓછી સુગર હોય છે અને ઓછી ફેટ હોય છે. મારું ફેવરેટ ફ્રૂટ છે અહીંયા આગળ સ્ટ્રોબેરી. આ બીજો એન્ટ્રન્સ છે, ત્યાંથી આ બધું ફ્રૂટનું બજાર છે. ચાલો મિત્રો, તો અત્યારે વિદાય લઉં છું અને આપણે ફરી મળીશું.